આ વર્ષે કેનેડામાં લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમમાં ગુજરાતી સિંગર સાગર પટેલ ધૂમ મચાવશે. કહેવાય છે ને કે ગુજરાતી ક્યાંય પાછો ન પડે. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે એક ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ ચેરમેન, લાઇટો ઇમિગ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આધ્યાત્મિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. એજે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ, ચેરમેન અને અંકિત પટેલે ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી, જેમાં ઉમિયા માતાના ટ્રસ્ટીઓ, ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો. સ્ટાર્ટ કર્યું હતું એજે ધ ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે 3 ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ ગયા, હવે રિલીઝ માટે રેડી છે. અને હવે બીજી 27 ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ 2 મંથ પહેલાં જ આપણે કર્યું છે. એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર, બધા આપણા જે સારા એવા મિત્રો છે, બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ. તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એજે ધ મ્યુઝિક સ્ટુડિયો, જેની અંદર સૌથી પહેલાં આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે, તો 31 વર્ષ એમને પૂરા થયા. તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું 31 ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને. હું નરેન્દ્ર પટેલ, પાલનપુરનો વતની છું અને અત્યારે ગાંધીનગર રહું છું. મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન, જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે. અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં નવરાત્રિમાં ગરબાનું આયોજન કર્યું છે. એ સાથે કેનેડામાં આપણે એક મંદિર, ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે. બહુ સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે, તો એ સાથે આપણે ત્યાં કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. મંદિરની જો નિર્માણ થશે, કઈ રીતનું હશે મંદિરમાં, એની વિશે થોડું જણાવો. મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં આપણને કેટલી જગ્યા મળે છે. મારા પાર્ટનર છે જે સુમિત સિંહ છે, કે લાઇટો ઇમિગ્રેશનના ડાયરેક્ટર પણ છે, એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે. કેનેડિયન લોયર પણ છે, એટલે કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું ને એ રીતે પ્લાનિંગ કરશું. એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય, એમને રહેવાની વ્યવસ્થા થાય, જમવાની વ્યવસ્થા થાય, એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે. માતાજી શું કરાવી શકે છે આપણી સાથે, કેટલી જગ્યા આપે છે એના પર ડિપેન્ડ છે. નવરાત્રિમાં જે કઈ રીતનું આયોજન 9 દિવસનું રહેશે? નવરાત્રિમાં એવું છે કે આખા કેનેડામાં બધા સ્ટેટમાં આપણો પ્રોગ્રામ છે. 18 થી 19 જગ્યાએ પ્રોગ્રામ છે, ગરબાના પ્રોગ્રામ છે. કોઈ જગ્યાએ ડાયરાનો બી પ્રોગ્રામ છે. એટલે 8નો ટોરેન્ટોથી લઈ છેક વેનકુવર, બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે. નાયગ્રા ફોલ છે, બધે જ આપણો પ્રોગ્રામ છે નવરાત્રિનો. ટીમ મેમ્બર્સને આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે, એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે, એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો, મારા ચાહકો, મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે, એવા કલાકારો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. સાગરભાઈ, તમે આવનારા બહુ પ્રોજેક્ટ એવા કર્યા છે, એમાં તમારો ખાસ પ્રોજેક્ટ કયો હશે ને આવનારા દિવસોમાં કયા તમે પ્રોજેક્ટ લઈને આવવાના છો? અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એજે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે 30 જેટલા ફિલ્મો અમે બહાર એનું કરવાના છીએ, રિલીઝ કરવાના છીએ. અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે, પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ.